બનાસકાંઠાના ઓગળ તાલુકાના ચાંગા ગામના 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું। આ ઘટના બાદ આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ઉપરાંત પાવડરનો છંટકાવ કરી ગ્રામજનોને સાવચેતી રાખવા સૂચનો કર્યા હતા। સીએચઓ વિનાયક સિંઘે જણાવ્યું હતું કે 25 તારીખના રોજ 3 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા પાટણ ખાતે સારવાર કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે। પાટણ ધારપુર ખાતે રિફર કરેલા જે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જે કરુણ બાબત છે, જેના માટે અમે દુઃખ અનુભવીએ છીએ। ફિલ્ડની અને ઘરની મુલાકાત લેવામાં આવી, ત્યારબાદ ત્યાં આગળ સેન્ડ ફ્લાય માખીનું નિરાકરણ કરવામાં આવ્યું। હાલ અમારા ગામમાં કાર્યવાહી બધી ચાલુ છે અને બધી દવા છંટકાવ માટે ચાલુ છે અને ગામ લોકોને બધાને જાણ કરેલ છે કે ભાઈ કોઈ બીને ઝાડા ઉલટી આવું થાય તો તાત્કાલિક એને દવાખાને લઈ જવાનું। બધી આરોગ્યની ટીમે માહિતી આપી છે અને ખૂબ સારી કામગીરી કરી છે। ચાંગાનું જે કેસ છે, આ બાળક એક્સપાયર થઈ ગયું છે। ચાંદીપુરા એક ભયાવહ રોગ છે જેની મોર્ટાલિટી ખૂબ વધારે છે। અફેક્ટેડ એરિયા છે જ્યાંથી બાળક હતું ત્યાં અમને સેન્ડ ફ્લાય પણ જોવા મળી। ત્યાં અમે લગભગ 50થી 55 જે આજુબાજુના ઘરો છે ત્યાં અને એના પોતાના ઘરે બધે આપણે સ્પ્રે કરાવી છે, દવાનું છંટકાવ કરાવી છે।